પુરાતત્વ સંરક્ષણ વિભાગની અંડર વોટર આર્કિયોલોજી વિંગ દ્વારા ગુજરાતના ઓખા મંડળ સ્થિત બેટ દ્વારકાના દરિયામાં હાથ ધરાયેલા ઐતિહાસિક ઉત્ખનનમાં ચોંકાવનારા અને ગૌરવશાળી પુરાવા મળી આવ્યા છે. અંદાજે 2500 વર્ષ જૂના અવશેષો સાબિત કરે છે કે પ્રાચીન દ્વારકા માત્ર એક ધાર્મિક નગરી જ નહીં, પરંતુ રોમન સામ્રાજ્ય અને અન્ય વિદેશી રાષ્ટ્રો સાથે જોડાયેલું એક સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય વેપારી કેન્દ્ર હતું. એએસઆઈના ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીના જણાવ્યા અનુસાર દરિયાકાંઠે 5x5 સ્ક્વેર મીટરની અંદાજે 20 જેટલી ટ્રેન્ચમાં ખોદકામ કરવામાં આવ્યું. આ સંશોધન દરમિયાન રોમન ઇન્ટેગ્યો, રોમન સિક્કાઓની છાપ, પ્રવાહી ભરવા માટેના ખાસ પાત્રો જેને એમ્ફોરા કહેવામાં આવે છે, ટોરપિંડો જાર, વિદેશી બનાવટના માટીના વાસણો જેવા કિંમતી અવશેષો મળી આવ્યા છે. કાચના મરખા, શંખની બંગડીઓ, લોખંડની વસ્તુઓ અને પથ્થરના લંગર જેવા પણ કિંમતી અવશેષો મળી આવ્યા છે. આ સંશોધનનો મુખ્ય હેતુ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા વિશે પુરાણોમાં જે લખેલું છે તેની સચોટતા અને ચોક્કસ સ્થાન શોધવાનો છે. છેલ્લા 40 વર્ષથી પ્રશ્નો અનુત્તર હતા, તેના જવાબો આ અભિયાન દ્વારા મળી રહ્યા છે. ગ્રીક સાહિત્યની પહેલી સદીમાં જે બારાકા બંદરનો ઉલ્લેખ છે તે બેટ દ્વારકા હોવાના પુરાવા અહીં પ્રત્યક્ષ જોવા મળ્યા.